હાલ લગ્નગાળાની ધૂમ સિઝન ચાલી રહી છે અને લગ્નને રજવાડી અને કાયમી યાદગાર બનાવવા માટે યજમાન પરિવાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે। તેમાં પણ હાલારીઓમાં ખાસ ઘોડીઓનો શોખ હોય છે અને રજવાડી ઠાઠમાઠ સાથે બગીમાં વરરાજાનું ફુલેકું નીકળતું હોય છે, જેને લઈને હાલ બગીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ શું કહેવા માંગે છે, આવો જાણીએ વિસ્તારથી। ભાઈ મારું નામ છે સબીરભાઈ ઇબ્રાહીમભાઈ। અમારું જાતિ ધંધો બગીઓનો છે। હું લીમડાલે નાણદાબા આશ્રમમાં રહું છું ને અત્યારે તો લગ્નની સિઝન છે। મારે માલિકની દયા છે, ધંધા પાણી સારા હાલે છે, એટલે મને હસવાનો શોખ છે અને મારો બિઝનેસ પણ છે। અમારું આખું પરિવાર આના પર નભે છે, બરાબર છે। જામનગરમાં અત્યારે લગ્નની સિઝન છે, તમારા ભાઈઓના આશીર્વાદથી ધંધો પાણી સારા હાલે છે। મારા ઘર 4 બગીઓ છે અને એમાં 3 બગીઓ બીજી સાદીઓ છે, જે અમે આડા દિવસે ત્રણની પારે મનોરંજનમાં બચ્ચાઓને ફરાવી છે। ડીકેવી અગર ફરાવી છે, સર્કલ અગર ને ત્રણની પારે પણ ફરાવી છે અમે। અને બીજી લગ્નની બગીઓ છે, એ ઓછામાં ઓછી 1-3 લાખ રૂપિયાની બગીઓ આવે છે। એ અમે બનાવી છે પાલીતાણા, જે જૈન લોકનું મોટું સ્થળ છે ધાર્મિકનું પાલીતાણા, અહીંયા પણ અમે બગીઓ બનાવી છે। ભાડું કેટલું હોય અંદાજે? ભાડું તો એમાં એવું છે, જેવી બગી એવા પૈસા। મારા પર જો ધાર્મિક હોય તો જે આ મારી બગીના હું 10-12 હજાર રૂપિયા ભાડું લઉં છું, ને ધાર્મિક કાંઈ હોય તો એના હું 3-4 હજાર 5 હજાર પણ લઈ લઉં। એનું કારણ છે કે લગ્નનો તો અવસર આખો અલગ હોય છે ને આ ધાર્મિક કામમાં તો બધા સોલ્જરીમાં એકબીજા ભાઈબંધ દોસ્તાર કરતા હોય તો થોડુંક મારે જોવું પડે, કેમ કે જે સમાજમાં મારો ધંધો છે એ સમાજનું પણ મારે રાખવું પડે ને ભાઈ। આજ પૈસો મહત્વ નથી, સમજી લેજો। એકબીજાના કામમાં આવી શકી એવું પણ રાખવું જોઈએ ને। પાલીતાણાથી ખાસ બગી બનાવી જામનગરમાં મનોરંજન માટે વરરાજાના ફુલેકા તેમજ ધાર્મિક પ્રસંગ માટે વાપરવામાં આવે છે। કાઠિયાવાડી અને જાતવાન ઘોડા સાથે ફુલેકા નીકળે છે અને તેના જુદા જુદા સ્થળ અનુસાર 5,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધી ભાવ નક્કી કરવામાં આવતા હોય છે। હાલ જામનગરમાં ધોમ લગ્નગાળો હોવાથી એડવાન્સ બુકિંગ ચાલી રહે છે। માત્ર જામનગર જ નહીં પરંતુ ગુજરાતના અન્ય સ્થળોમાં પણ આ બગી જામનગરથી જતી હોય છે।